શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું પોતાનું મહત્ત્વ છે। મહિના પ્રમાણે દેવી દેવતાઓની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો, અત્યારે જેઠ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે 5 જુલાઈ અમાસના દિવસે પૂર્ણ થશે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું આ મહિનાનું નામ જ્યેષ્ઠ કેવી રીતે પડ્યું અને જેઠ મહિનામાં શું કરવું અને શું ન કરવું જોઈએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। મિત્રો, જેઠ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે તારીખ 5 જુલાઈ સુધી ચાલશે। આ મહિના દરમિયાન તીર્થયાત્રામાં સ્નાન કરવાની અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પરંપરા છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુની ત્રિવિક્રમ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે। જેઠ મહિનો હનુમાનજીને ખૂબ જ પ્રિય છે, કારણ કે શ્રી રામ સાથે હનુમાનજીની પ્રથમ મુલાકાત આ મહિનામાં થઈ હતી। આ કારણે જેઠ માસમાં આવતા મંગળવારને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, જેને બડા મંગલ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ મહિનાના દરેક મંગળવારે ભગવાન હનુમાનની વિશેષ પૂજા કરવાથી સમસ્યાઓ દૂર થાય છે। જેઠ માસમાં નિયમો અને સંયમોનું પાલન કરવાથી આયુષ્ય વધે છે અને રોગો પણ દૂર થાય છે। શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ થયો છે। આ મહિનાની પૂનમે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવશે। ગ્રંથો પ્રમાણે આ મહિનામાં સ્નાન કરવાનું, તલ અને જળના દાન કરવાનું મહત્ત્વ છે। સાથે જ એક સમયે ભોજન કરવું જોઈએ। આ મહિનામાં આવતા વ્રત અને તહેવાર પ્રમાણે જળ અને વૃક્ષોની પણ પૂજા કરવી જોઈએ। ઋષિ મુનિઓએ પર્યાવરણની રક્ષાને ધ્યાનમાં રાખીને આ મહિનાના વ્રત અને તહેવારની યોજના કરી હતી। મિત્રો, ચાલો જાણીએ આ મહિનાનું નામ જ્યેષ્ઠ કેવી રીતે પડ્યું। જેઠ માસનો સ્વામી મંગળ છે। તેના અંતિમ દિવસે જ્યેષ્ઠ નક્ષત્ર પૂર્ણિમા તિથિ સાથે આવે છે, જેથી આ મહિનાને જ્યેષ્ઠ કહેવામાં આવે છે। પ્રાચીન ગણતરીઓ અનુસાર આ મહિનામાં દિવસો લાંબા હોય છે અને તે અન્ય મહિનાઓ કરતાં લાંબા ગણાય છે, જેને સંસ્કૃતમાં જ્યેષ્ઠ કહે છે। તેથી જ તેનું નામ જ્યેષ્ઠ પડ્યું। ચાલો જાણીએ જેઠ મહિનામાં શું કરવું અને શું ન કરવું જોઈએ। પહેલું, શાસ્ત્રો અનુસાર આ મહિનામાં દિવસ દરમિયાન સૂવું વર્જિત ગણાય છે। જો તમને કોઈ શારીરિક સમસ્યા કે અન્ય સમસ્યા હોય તો એક મુહૂર્ત એટલે કે લગભગ 48 મિનિટ સુધી સૂઈ શકો છો। બીજું, સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ અને આખા મહિના દરમિયાન પાણીનું દાન કરવું જોઈએ। તેની સાથે જ આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે, તેથી પાણીનો બગાડ ટાળવો જોઈએ। ત્રીજું, આ મહિનામાં રીંગણ ન ખાવા જોઈએ, જેનાથી બાળકને દુખાવો થાય છે। આયુર્વેદિક અનુસાર તે શરીરમાં સંધિવા અને ગરમી વધે છે, તેથી વ્યક્તિએ આખા મહિના સુધી રીંગણ ખાવાનું ટાળવું જોઈએ। ચોથું, મહાભારતના અનુશાસન પર્વમાં લખ્યું છે કે જે વ્યક્તિ જ્યેષ્ઠ મહિનામાં એકવાર ભોજન કરે છે તે સમૃદ્ધ અને સ્વસ્થ છે। તેથી જો શક્ય હોય તો આ દિવસોમાં એકવાર ખોરાક લો। પાંચમું, આ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે। છઠ્ઠું, મંગળ જ્યેષ્ઠ માસનો સ્વામી છે, તેથી આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ઘણું મહત્ત્વ છે। આ મહિનામાં ભગવાન હનુમાનની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણ્યું જ્યેષ્ઠ માસનું નામ કેવી રીતે પડ્યું અને જ્યેષ્ઠ માસમાં શું કરવું અને શું ન કરવું જોઈએ। મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। મને સાંભળવા બદલ ધન્યવાદ। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।